નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચોમાસાની સિઝનમાં ઘણીવાર ભારે વરસાદના કારણે સર્જરિત બિલ્ડિંગ કે મકાનો ધરાશય થવા હોવાના બનાવ બનતા હોય છે। ત્યારે આવો જ એક બનાવ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં બન્યો છે। વહેલી સવારે મધુરમ એપાર્ટમેન્ટમાં બ્લોકના દાદરાનો ભાગ ધરાશય થયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો એકાએક આ ઘટના બનતા ઘટનામાં 2 માળમાં રહીશો અંદર ફસાયા હતા। આ ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયરની ટીમ દ્વારા ફસાયેલા 26 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જી હા મિત્રો, જણાવી દઈએ કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ જીવરાજ પાર્ક એચપી પેટ્રોલ પંપની બાજુમાં આવેલા મધુરમ એપાર્ટમેન્ટમાં દાદરાનો ભાગ એકાએક ધરાશય થઈ ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ભાગ ધરાશયી થયાનો અવાજ આવતા જ આસપાસના વિસ્તારોમાં લોકો સ્થળ પર પહોંચી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને કરવામાં આવી હતી અને એએમસી ડેપ્યુટી એરેસ્ટ ઓફિસર શંકર અંસારીએ જણાવ્યું હતું કે એએમસી દ્વારા ફ્લેટને સર્જરિત હોવાની નોટિસ આપી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।